ઝડપાયો છે। માંડવીના ખેડપુર ખાતે ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400 માં બનાવવામાં આવી રહ્યું હતું શંકાસ્પદ ઘી। અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ કરવામાં આવ્યું હતું। ઘી યદુગીરી બ્રાન્ડના નામથી પેક કરાયું હતું। માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા। અલગ અલગ સાઇઝના ડબ્બાઓમાં પેકિંગ કરાયેલું કુલ 6.65 લાખની કિંમતનું 810 લીટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું। પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, આ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે, શું જાણકારી? ક્યાં ફેક્ટરી ધમધમી રહી હતી? સુરત જિલ્લાનો સુરત શહેર એક નકલીનું હબ જેવું બની જવા પામ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર ખાતે અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400 ની અંદર નકલી ઘી બનાવવાની ફેક્ટરીનું કારખાનું ઝડપવા પામ્યું છે। માંડવી પોલીસે યદુગીરી બ્રાન્ડ નામના પેકિંગના ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો અલગ અલગ સાઇઝના ડબ્બાઓ પેકિંગ કરાયેલું 6.65 લાખની કિંમતમાં 810 લીટર જેટલું ડુપ્લિકેટ ઘી ઝડપી પાડ્યું છે। હાલ તો પોલીસે તમામ ડબ્બામાંથી સેમ્પલ લઈને લેબ ટેસ્ટ માટે મોકલ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત જિલ્લો સુરત શહેરની અંદર એક નકલીનું હબ બનતા લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા એવું ચોક્કસપણે કહી શકાય એમ છે। જી પર કેતન, આ જે જથ્થો અહીં મળ્યો છે તેનું ઉત્પાદન આખરે ક્યાં થતું હતું? શું મોટું રેકેટ ચાલી રહ્યું હતું? શું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું? એ તમામ પણ તપાસના વિષય। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે યદુગીરી બ્રાન્ડના નામથી જે નકલી ઘીનું બનાવટ કરવામાં આવતી હતી ત્યાં માંડવી પોલીસે છાપો મારી તમામ જે ઘી બનાવવાની સામગ્રી સહિત અને મશીનરીથી માંડીને તમામ વસ્તુને જપ્ત કરીને વધુ તપાસમાં હાથ ધરી છે। અને આ જે નકલી ઘી છે ડબ્બામાંથી સેમ્પલ એન્ડ ટેસ્ટિંગ કરાવતા કેટલા પ્રમાણમાં કેટલા માત્રામાં જ આની અંદર કયા કયા તત્વો ફસાયેલા છે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી અને આની અંદર આ તપાસનો ધમધમાટ પણ વધુ થશે ને આ સમગ્ર મામલે આ ક્યાંથી આખી લાઈન તોડી સંચાર ચાલતી હતી ડુપ્લિકેટ ઘીની એની ઊંડાણપૂર્વક હાલ તપાસ ચાલી રહી છે। જીડીપા આભાર કેતન, જાણકારી આપવા માટે। તો બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કઈ રીતે સુરતમાં નકલીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। આ તસવીરો તેની સાક્ષી પૂરી રહી છે। એક તરફ 810 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયો, બીજી તરફ 1401 કિલો નકલી પનીરનો જથ્થો કબજે કરાયો। જો આપ પણ ઘી અને પનીર આરોગતા હો તો આ તસવીરો તમારી માટે છે, એટલે સાવધાન થઈ જજો। સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ ચાલી રહી છે આ તસવીરો તેનો પુરાવો આપી રહી છે।